નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની એક્ઝામ નજીક છે, તેના માટે આપણે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન જે છે એ જોવાના છે. એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય તમારો ગણિત જે છે એમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો કે જે તમારી ભૂતકાળની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. એ પ્રશ્નો છે જોશું કે જે તમારી આ એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે. તો એવા 4 ગુણના મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન જે છે આપણે જોવાના છીએ. 4 માર્કના મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન આપણે આજના વિડીયોમાં જોશું. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ અપડેટ કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો આપણે 4 ગુણના પ્રશ્ન જે છે એ શરૂ કરીએ. બરાબર, એમાં પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ કે 2 સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરી શકે છે. જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષોને તે જ કામ સોંપવામાં આવે તો કામ 3 દિવસમાં પૂરું કરે છે. તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય લાગે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય લાગે એ આપણે શોધવાનું છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન આપેલ છે કે ત્રિકોણ MNO માં ખૂણો O 90 નો છે, અને તો સાબિત કરો કે MN² બરાબર NO² પ્લસ MO². બરાબર, પાયથાગોરસના પ્રમેય જે છે એ જ છે. બરાબર, સેમ છે. ત્રીજો ક્વેશ્ચન આપેલ છે કે સમબાજુ ત્રિકોણ ABC ની 4 બાજુઓ BC પર બિંદુ D એવું છે કે જેથી BC બરાબર 3BD થાય. તો સાબિત કરો કે AD નો વર્ગ છેદમાં AB નો વર્ગ બરાબર 7/9. આ આપણે સાબિત કરવાનું છે. ત્યારબાદ મોસ્ટ ટાઈમ્પી છે પાયથાગોરસના પ્રમેયનું વિધાન લખો અને પાયથાગોરસનો પ્રતિપ્રમેય સાબિત કરો. ત્યારબાદ છે પાંચમો, D અને H એ ત્રિકોણ ABC અને ત્રિકોણ EFG ની અનુક્રમે બાજુઓ AB અને FE પર આવેલા હોય તેવી રીતે CD અને GH અનુક્રમે ખૂણો ACB અને ખૂણો EGF ના દ્વિભાજક છે. જો ત્રિકોણ ABC અને EFG એકરૂપ હોય તો સાબિત કરો કે પેલું આપેલું છે CD ના છેદમાં GH બરાબર AC ના છેદમાં FG, અને બીજું સાબિત એ કરવાનું છે કે ત્રિકોણ DCG એ સમરૂપ છે ત્રિકોણ HGE ને, અને ત્રીજું છે કે ત્રિકોણ DCAE સમરૂપ છે એકરૂપ છે ત્રિકોણ HGF ને. બરાબર, આટલી વસ્તુ છે એમાં સાબિત કરવાની છે. ત્યારબાદ છે છઠ્ઠું ક્વેશ્ચન આપેલ છે કે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 90 અંશનો હોય તો સાબિત કરો કે BC² બરાબર AB² પ્લસ AC². આ અલગ અલગ યરમાં અલગ અલગ રીતે પૂછાયેલા ક્વેશ્ચન હોય તો એ રીતે તમને એમાં આપેલા છે. બરાબર, ચાલો ત્યારબાદ આપણે આગળ જોઈએ. 8મો ક્વેશ્ચન છે જોઈએ. એમાં શું આપેલું છે તો કે ભાઈ ત્યારબાદ 7મો છે કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. આ ખાસ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. પાયથાગોરસનો પ્રમેય કરવાનો છે. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, પૂછાઈ શકે તેવો જ ક્વેશ્ચન છે. એટલે આ છે એ ખૂબ જ IMP ક્વેશ્ચન છે. આ ખાસ કરી લેજો, આ ચૂકતા નહીં. બરાબર, 8મું છે સાબિત કરો કે ત્રિકોણમાં જો કોઈ એક ખૂણાનો ત્રિકોણ જે છે એમાં એક બાજુનો વર્ગ એ બાકીની 2 બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય તો પ્રથમ બાજુની સામેનો ખૂણો કાટખૂણો થાય. સિમિલર ક્વેશ્ચન જ છે, અલગ અલગ રીતે પૂછાઈ શકે તેવા. ત્યારબાદનો પ્રમેય આપેલો છે સાબિત કરો કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડ તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. બરાબર, 10મો આપેલ છે ત્રિકોણ ABC માં ખૂણો B 90 નો હોય તો સાબિત કરો કે AC² બરાબર AB² પ્લસ BC². ત્યારબાદ 11મું છે કે 2 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય તેમ સાબિત કરવાનું છે. 12મો ક્વેશ્ચન આપેલ છે અવલોકનકારને જમીનથી 105 મીટર ઊંચાઈ પર આવેલું પવનના કારણે સમક્ષિતિજ રેખામાં ગતિ કરતું એક બલૂન જોવા મળે છે. અમુક સમય પછી તેનો ઉત્છેદ કોણ 60 થી ઘટીને 30 માલુમ પડે છે. તો આ સમય દરમિયાન બલૂને કાપેલું અંતર છે એ શોધવાનું છે. બરોબર, મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. 4 માર્કના ખાસ આ ક્વેશ્ચન છે, કરી લેજો. આના જેવા ઘણા બધા અહીંયા ખાલી માપમાં તમને ફેર જોવા મળશે. આવો સેમ સિમિલર ક્વેશ્ચન હશે જ. બરોબર, 13મું છે જમીન પર બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30 છે. ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને બિંદુ P થી આ ધ્વજ સ્તંભની ટોચનો ઉચ્છેદ કોણ 45 અંશ છે. તો ધ્વજ સ્તંભની લંબાઈ તથા ઇમારતનું બિંદુ P થી અંતર શોધવાનું છે. એમાં વર્ગમૂળ 3 ની કિંમત તમને લેવાની કીધી છે 1.732. બરાબર,
ત્યારબાદ 14મો ક્વેશ્ચન છે કે વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. તે જ રીતે જમીનને સ્પર્શે છે, બરાબર, ખૂણો બનાવે એ રીતે સ્પર્શે છે. હવે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ આ બંને વચ્ચેનું જે અંતર છે એ 15 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધવાની છે. ઝાડની ઊંચાઈ શોધવાની છે, બરોબર. ચાલો, ત્યારબાદ છે આગળનો છે એ 15મો ક્વેશ્ચન છે કે ભાઈ પાણી જે છે, બરાબર, પાણીના બે નળ છે એ 1 કલાક એક સાથે, પાણીના બે નળ છે એ એક સાથે 1 કલાક અને 12 મિનિટ 1 કલાક અને 12 મિનિટમાં ટાંકી ભરી શકે છે. પાણીના બે નળ એક સાથે ચાલે એટલે 1 કલાક ને 12 મિનિટમાં ટાંકી ભરી શકે છે. નાના વ્યાસવાળો નળ ટાંકી ભરવા માટે મોટા વ્યાસવાળા નળ કરતા 1 કલાક વધુ સમય લે છે. તો બંને નળ દ્વારા ટાંકી ભરાવા માટે અલગ અલગ કેટલો સમય લાગે? આ માર્ચ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે. 16મો છે ધાતુની એક ટાંકી શંકુના આડછેદ આકારની છે. તેના બંને છેડાના વ્યાસ અનુક્રમે આપેલા છે. એક છેડાનો વ્યાસ 6 મીટર અને બીજાનો 10 મીટર છે. જો તેની ઊંચાઈ 3 મીટર હોય તો તેમાં કેટલા લીટર તેલ સમાય? 200 લીટરના કેટલા પીપ ભરાશે? માર્ચ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે. 17મો ક્વેશ્ચન છે એક ખેડૂત પોતાના ખેતરમાં 10 મીટર વ્યાસવાળી અને 2 મીટર ઊંડી એક નળાકાર ટાંકીને અંદરથી 20 સેમી વ્યાસવાળી એક પાઇપ દ્વારા એક નહેર સાથે જોડે છે. જો પાઇપમાં પાણીનો પ્રવાહ 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતો હોય તો કેટલા સમયમાં ટાંકી પાણીથી પૂર્ણ રીતે ભરાઈ જશે? બરાબર, ઓગસ્ટ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ત્યારબાદ છે 18મો ક્વેશ્ચન કે એન્જિનિયરિંગના વિદ્યાર્થી હેયાન્સને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું. નમૂનાનો વ્યાસ છે એ 3 સેમી અને લંબાઈ જે છે એ 12 સેમી છે. શંકુની ઊંચાઈ 2 સેમી હોય તો હેયાન્સે બનાવેલ નમૂનામાં કેટલી હવા સમાશે તે આપણે શોધવાનું છે. બરાબર, ધારી લો કે નમૂનાના બહારના અને અંદરના માપો લગભગ સમાન છે. મેં 2021માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ત્યારબાદ છે 19મો ક્વેશ્ચન કે 4.2 સેમી ત્રિજ્યાવાળા ધાતુના ગોલકને ઓગાળીને 6 સેમી ત્રિજ્યાવાળા નળાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. નળાકારની ઊંચાઈ શોધવાની છે. માર્ચ 2023માં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરોબર. ત્યારબાદ છે 20મો ક્વેશ્ચન કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનો શોપીસ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય, ઊંચાઈ કેટલી આપી છે? 10 સેમી હોય અને પાયાની ત્રિજ્યા છે એ 3.5 સેમી હોય તો શું આ પીસનું કુલ પૃષ્ઠફળ શોધો? તો શું કરવાનું છે? આ શોપીસ જે આપેલું છે આખું એનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. માર્ચ 2023માં પૂછાયેલો ક્વેશ્ચન છે. 21મું છે નીચેની આવૃત્તિ વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. વજનનો છે મધ્યસ્થ શોધવાનું છે. શું શોધવાનું છે? મધ્યસ્થ શોધવાનું છે. વજન આપેલું છે 40 થી 45 કિલો હોય એવા બે છોકરા છે. 45 થી 50માં 3, 50 થી 55માં 8, 55 થી 60માં 6, 60 થી 65માં 6, 65 થી 70માં 3 અને 70 થી 75માં 2. બરાબર, તો આનો મધ્યસ્થ શોધવાનો છે. 22મો ક્વેશ્ચન છે નીચેની આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. જો ખિસ્સા ભથ્થાનો મધ્યક છે ₹18 છે તો ખૂટતી આવૃત્તિ F શોધવાની છે. મધ્યસ્થ તમને આપેલો છે આમાં, મધ્યક આપેલો છે. મધ્યક કેટલો આપેલો છે? 8 આપેલો છે. તો ખૂટતી આવૃત્તિ F. ખૂટતી આવૃત્તિ વાળો ક્વેશ્ચન હશે કે સિંગલ હશે ને કે ડબલ ખૂટતી આવૃત્તિ વાળો હોય છે, X અને Y વાળો આવો ક્વેશ્ચન હશે. બરાબર, આમાં F શોધવાનો છે. બરાબર, ચાલો ત્યારબાદ છે જોઈએ આપણે એના પછીનો ક્વેશ્ચન કે નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ તમને આપેલો છે 525. મધ્યસ્થ કેટલો આપેલો છે? 525 અહીંયા આપેલ છે. બરાબર, જો કુલ આવૃત્તિ 100 હોય તો X અને Y શોધો. આ ખૂટતી આવૃત્તિ વાળા છે, ખાસ આ કરવાના છે. બરાબર, આ 100% એક તો પૂછાશે જ આવો. આપેલ માહિતીનો મધ્યસ્થ આપેલો છે 8.05. કુલ આવૃત્તિ 100 હોય તો A અને B ના મૂલ્યો શોધો. આમાં પણ A અને B બંને ખૂટતી આવૃત્તિ છે. બે ખૂટતી આવૃત્તિ વાળો ક્વેશ્ચન હશે 100%, ખાસ આ કરી લેજો. માહિતીનો મધ્યસ્થ આપેલો છે 28.5. કુલ આવૃત્તિ 60 હોય તો P અને Q ના મૂલ્યો શોધો. આમાં જો બે ખૂટતી આવૃત્તિ મધ્યસ્થ તમને આપી દીધેલો છે તો ખૂટતી આવૃત્તિ X અને Y પૂછાય, P Q પૂછાય, A B પૂછાય, જે હોય એ. બરાબર, એ ખૂટતી આવૃત્તિ આપણે શોધવાની રહેશે.
બરાબર. તો આ તમારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતા કે જે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તેવા ક્વેશ્ચન છે. બરાબર. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન હશે તો ખાસ આ બધા ક્વેશ્ચન છે કરી લેજો, જેથી કરીને તમારી બોર્ડની એક્ઝામમાં વધુ સરળતા રહે. બરાબર. આમાં કાંઈ ન સમજાતું હોય, કાંઈ ડાઉટ રહે, બરાબર, તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ કોઈ અપડેટ વિડીયો આવે, કોઈ નવો વિડીયો આવે, તરત તમારા સુધી પહોંચી જાય. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.